हेलो फ्रेंड्स, माय सेल्फ कृणाल शाह। मित्रों, लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 1 ગણ તેને આપણે પૂર્ણ કર્યું। હવે આજથી આપણે નવા એક ચેપ્ટર નંબર 3 ધોરણ 11નું જે છે ત્રિકોણમિતીય વિધેયો તેના વિશે અભ્યાસ કરીશું। મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એ ધોરણ 11 તથા ધોરણ 12 માટે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે, ખૂબ જ બેઝિક ચેપ્ટર છે। આના સિવાય તમે આગળ વધી શકો નહીં। આની અંદર આવતા તમામ સૂત્રો તમારે હંમેશા યુઝ થશે। આગળ પણ જ્યારે તમે ગણિતમાં વધુ અભ્યાસ કરશો તો તેના બેઝમાં આ ચેપ્ટરની તમારે જરૂર પડશે ને પડશે જ। એટલે આ ચેપ્ટરમાં તમારે વધારે તકેદારી રાખવાની છે। ચેપ્ટર ખૂબ જ સરળ છે। ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો। ત્રિકોણમિતીય શબ્દ તમારા માટે જૂનો છે, વિધેય શબ્દ તમારા માટે નવો છે। તો આપણે શરૂઆત કરીશું ત્રિકોણમિતિથી। મિત્રો, ધોરણ 10માં તમે ત્રિકોણમિતિ વિશે અભ્યાસ કર્યો છે। આપણે આ ચેપ્ટરની શરૂઆત એ જ અભ્યાસનું એક વખત પહેલાં પુનરાવર્તન કરીશું અને પછી આગળ વધીશું। મતલબ પહેલાં આપણે એકદમ બેઝિક ફોર્મ્યુલા, બેઝિક સૂત્રો કે જેનો તમે ધોરણ 10માં અભ્યાસ કર્યો છે તેનો આપણે પહેલાં અભ્યાસ કરીશું અને એના પછી આપણે આગળ વધીશું સ્ટેપ બાય સ્ટેપ। તો સૌથી પહેલું આપણે ટોપિક લઈએ છીએ કાટકોણ ત્રિકોણમાં ખૂણા થીટા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર। મિત્રો, ફર્સ્ટ ટોપિક કાટકોણ ત્રિકોણમાં ખૂણા થીટા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર। મિત્રો, આનો અભ્યાસ તમે ધોરણ 10માં કર્યા છે। આપણે એક વખત ફરી એનો અભ્યાસ કરી લઈએ। સૌથી પહેલાં હું એક કાટકોણ ત્રિકોણ દોરું છું। કાટકોણ ત્રિકોણ એટલે એ ત્રિકોણ જેના કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય। ધારો કે એક કાટકોણ ત્રિકોણ છે એ, બી અને સી। અહીંયા કોઈ ખૂણો છે જે છે થીટા। હવે ખૂણા થીટાની સામેની બાજુ એટલે કે એ બી અને કહેવામાં આવે સામેની બાજુ અને કહેવામાં આવશે પાસેની બાજુ તથા આ આવશે કર્ણ। ઓકે મિત્રો, હવે આ કાટકોણ ત્રિકોણ પર આધારિત મુખ્યત્વે 6 ફોર્મ્યુલા છે, જેમાં આપણે 6 ફોર્મ્યુલાનો અભ્યાસ કરીએ। પહેલા નંબર પર સાઇન થીટા। સાઇન થીટા આપણે સૂત્ર ધોરણ 10માં મળ્યા। સાઇન એટલે સાબા ભાગ્યા કર્ણ। સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા સાબા ભાગ્યા કર્ણ। તો સામેની બાજુ થીટાની સામેની બાજુ કઈ છે? એ બી અને કર્ણ આવે છે એસી, બરાબર। સાઇન થીટા પછી આવે છે બીજા નંબર પર કોસ થીટા। અને તેવી જ રીતે કોસ થીટાનું સૂત્ર એવું છે પાબા ભાગ્યા કર્ણ, મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ છે થીટાની પાસેની બાજુ છે બીસી તથા કર્ણ છે એસી। ત્રીજા નંબર પર ટેન થીટા। ટેન થીટાનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। ટેન સામેની બાજુ એટલે કે એબી અપોન બીસી। આ મુખ્યત્વે 3 ફોર્મ્યુલા છે, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા। સાઇન થીટા એટલે સાબા ભાગ્યા કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। આના સિવાય બીજી 3 ફોર્મ્યુલા છે, જેમાં પહેલું આવે છે સેક થીટા। સેક થીટા એ જે કોસ થીટાની ફોર્મ્યુલા છે એને ઊંધું કરી દેવાનું, મતલબ કર્ણ ભાગ્યા પાસેની બાજુ, એટલે કર્ણ છે એસી અને પાસેની બાજુ છે એસી। તેવી જ રીતના પછી આવે છે કોસેક થીટા। કોસેક થીટામાં તમારે સાઇન થીટાને ઊંધો કરી દેવાનો, મતલબ એની ફોર્મ્યુલા ઊંધી કરી દેવાની, એટલે કે કર્ણ
ભાગ્યા સામેની બાજુ, એટલે કે AC અપોન AB. અને લાસ્ટમાં આવે છે કોટ થીટા, જેમાં કોટ થીટામાં તમારે ટેન થીટાને ઊંધો કરી દેવાનો. ધેટ મીન્સ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે કે BC અપોન AB. તો આ મુખ્યત્વે 6 ફોર્મ્યુલા છે જે સૌથી બેઝિક છે, જેને તમને આવડતી જશે. એકવાર આપણે ફરી એકવાર જોઈએ. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સેક થીટા એટલે કોસ થીટાનો વ્યસ્ત કહી શકાય, કોસેક થીટા એટલે સાઇન થીટાનો વ્યસ્ત, અને ટેન થીટા એટલે કોટ થીટાનો વ્યસ્ત. નાઉ નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તર વચ્ચેનો સંબંધ. મિત્રો આપણે જે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર ભણ્યા, કયા કયા ત્રિકોણમિતીય ગુણોત્તર છે? તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટા. આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરનો એકબીજા સાથે સંબંધ શું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલું ટેન થીટા. તો ટેન થીટાને આપણે લખી શકીએ સાઇન થીટા અપોન કોસ થીટા. બરાબર કે નહીં? ટેન થીટા એટલે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. બીજું ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોટ થીટા, મતલબ ટેન થીટાનો વ્યસ્ત કરો તો કોણ મળે? કોટ થીટા. તો આના પરથી આપણે બીજી ફોર્મ્યુલા કોટ થીટા માટે લખી શકીએ. કોટ થીટા એટલે શું? તો કોટ થીટા એટલે એકચ્યુઅલી ટેન થીટાનું વ્યસ્ત, મતલબ આનું વ્યસ્ત કરી નાખો એટલે શું થાય? કોસ થીટા અપોન સાઇન થીટા. આના પછી તમે બીજી એક ફોર્મ્યુલા બી લખી શકો. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોટ થીટા, મતલબ તમે લખી શકીએ કોટ થીટા નામ લઈ જાઓ તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે તમારે જે રીતના તમારે ડિરાઈવ કર્યું એ રીતના કરી શકાય. થર્ડ નંબર પર આપણે લખી શકીએ સેક થીટા કોનો વ્યસ્ત? સેક એ કોસનો વ્યસ્ત, 1 અપોન કોસ થીટા. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. તો કોસ થીટા નામ લઈ જાઓ તો આપણે લખી શકીએ સેક થીટા ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચોથા નંબર પર આવે છે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા. એટલે સાઇન થીટા નામ લઈ લો, મતલબ આપણે લખી શકીએ કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એકચ્યુઅલી બેઝિક કઈ ફોર્મ્યુલા છે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. કોટ થીટા એટલે ટેન થીટાનો વ્યસ્ત. સેક એટલે 1 અપોન કોસ થીટા, કોસેક એટલે સાઇન થીટા 1 અપોન સાઇન થીટા. એટલે વ્યસ્ત જોડીઓ કઈ છે? વ્યસ્ત જોડીઓ કઈ કઈ આવે? તો એ આવે ટેન થીટા એન્ડ કોટ થીટાની, સાઇન થીટા એન્ડ કોસેક થીટા, સેક થીટા એન્ડ કોસ થીટા. આ વ્યસ્ત જોડીઓ છે. બરાબર છે? આના પછી આવે છે ત્રિકોણમિતીય નિત્યસમ. અમુક ત્રિકોણમિતીય ત્રણ નિત્યસમ છે, મતલબ 3 સૂત્ર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં પહેલું છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ સૌથી બેઝિક ફોર્મ્યુલા. અને પછી તમે ડિરાઈવ કરી શકો. જો કોસ સ્ક્વેર થીટાને તમે સૂત્ર કરતા બનાવો તમે લખી શકો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને જો અહીંથી સાઇન સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવો તમે લખી શકો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એના પછી નેક્સ્ટ આવે છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. 1 પ્લસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર. એના પછી બી તમે સપોઝ ટેન સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવો તો તમે લખી શકો સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ટેન સ્ક્વેર 1 આમ જાય એટલે ટેન સ્ક્વેર સેક સ્ક્વેર થીટા માઇનસ 1.
અને સપોઝ ટેન સ્ક્વેર થીટા પેલી છે લઈ જાઓ તો તમે લખી શકો ટેન સ્ક્વેર સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આને આમ લઈ જાઓ તમે લખી શકો સેક સ્ક્વેર થીટા માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1. પણ બેઝિક આ છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ સેક સ્ક્વેર. પહેલી છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને પછી છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. Now next 1 plus cot square theta is equal to cosec square theta. 1 plus cot square theta is equal to cosec square. मतलब આની બી જો તમે બે રીતના તમે એના નિત્યંત સમ લખી શકો છો. cot square theta ને સૂત્ર કરતા બનાવો તો તમે લખી શકો cosec square theta minus 1 અને cos square પેલી से લઈ જાઓ તો તમે લખી શકો cosec square theta minus cot square theta is equal to 1. એટલે આ બધું તો આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, મતલબ એ પ્રકારની જોડીઓ આપણે સૂત્રો જાતે સાબિત કરી શકીએ છીએ. પણ મુખ્યત્વે તો ત્રણ સૂત્રો યાદ રાખવાના: sin square theta plus cos square is equal to 1, 1 plus tan square theta is equal to sec square theta અને 1 plus cot square theta is equal to cosec square theta. તો અત્યારે કયા કે સૂત્રો આમાં મળે? tan theta is equal to sin theta upon cos theta. tan theta અને cot theta એકબીજાના વ્યસ્ત. sec એટલે 1 upon cos, cosec એટલે 1 upon sin. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. ત્રિકોણમિતીય કોષ્ટકની કિંમતો. ધોરણ 10માં આપણે ત્રિકોણમિતીય કોષ્ટક વિશે ભણ્યા હતા, મતલબ 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, એના આપણે જુદી જુદી કિંમતો આપણે અભ્યાસ કર્યો હતો. એને એક વખત રિવાઇઝ કરી લઈએ. અહીં આપણે ખૂણો લખીએ છીએ થીટા, આ સાઈડ સાઇન થીટા એટલે સાઇન, એના પછી આવશે કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને છેલ્લે આવશે કોટ થીટા. અહીંયા 0 અંશ, એના પછી આપણે લખીએ 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. હવે અહીંયા જે ખૂણાના માપ છે ને અંશમાં છે. ખૂણાના બે પ્રકારે માપ આવે, એક અંશ અને એક રેડિયન. ફરી એકવાર રિપીટ કરું છું, ખૂણાના બે પ્રકારે માપ આવે. પહેલું છે અંશ, સેકન્ડ નંબર પર રેડિયન. હવે અહીંયા તમને શીખવાનું છે કે રેડિયનમાં પણ અંશમાં વચ્ચેનો સંબંધ શું છે. તો 180 અંશ હોય તો તેને તમે લખી શકો પાઈ રેડિયન. આ અંશ અને આ છે રેડિયન, મતલબ 180 અંશને તમે લખી શકો પાઈ રેડિયન. તો એના બી તમે જુદા 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 અંશના કિંમત રેડિયનમાં તમે કન્વર્ટ, જેમ કે મારે 0, 30, 45, 60 અને 90, આને જો મારે રેડિયનમાં કન્વર્ટ કરવી હોય તો સમજી લો કે 180 અંશ એટલે કે પાઈ. હું 180 ને 2 વડે ભાગું તો આજે પાઈને પણ 2 વડે ભાગો, મતલબ 180 ભાગ્યા 2 એટલે કોણ આવે? 90. 90 એટલે પાઈ બાય 2. તો અહીંયાથી આપણને ખબર પડે કે 90 અંશ એટલે કે શું આવે? તો પાઈ બાય 2 રેડિયન તમે લખી શકો. તો 60 અંશ માટે 180 ને કેટલા વડે ભાગવા પડે? 180 ને ભાગવા પડે મારે 3 વડે, એટલે આશે પણ 3 વડે ભાગો પાઈને બી. તો આપણને મળે 60 અંશ બરાબર પાઈ બાય 3. તેવી જ રીતના 45 અંશ છે તો 180 ને હું કેટલા વડે ભાગું? તો 45 મળે તો 4, એ પાઈ બાય 4.
એટલે 45 અંશ. નેક્સ્ટ 30 અંશ. 30 અંશ માટે 180 અંશને 6 વડે ભાગવા પડે, એટલે પાઈને પણ કેટલા વડે ભાગવાના? 6. એટલે 30 અંશ ઇઝ ઇક્વલ ટુ π/6. 0 અંશ માટે તો 0 રાખવાનું, મતલબ 90 અંશ એટલે કે π/2, 60 અંશ એટલે π/3, 45 એટલે π/4 અને 30 અંશ એટલે કે π/6. બરાબર છે. હવે આ ત્રિકોણમિતિય કોષ્ટકની કિંમત તમને આવડતી જશે. એકવાર એને રિવાઇઝ કરી લઈએ. તો sin 0 એ 0, sin 30 એ 1/2, sin 45 અંશ એ 1/√2, sin 60 અંશની કિંમત √3/2 અને sin 90 અંશની કિંમત 1. 0 અંશ sin 30 એટલે 1/2, sin 45 એટલે 1/√2, sin 60 એટલે √3/2 અને sin 90 અંશ એટલે 1. કોસમાં આખું ઊંધું થઈ જાય, મતલબ 1 અહીંયા આવે, √3/2 અહીંયા આવે, 1/√2 અહીંયા, 1/2 આમ જાય, મતલબ ઊંધેથી લખવાનું ને અહીંયા 0 એ 0. મુખ્યત્વે તો આ બે વસ્તુ જ ધ્યાન રાખવાની, સાઇન અને કોસ, અને એમાં તમારે સાઇન જ યાદ રાખવાનો. 0, 1/2, 1/√2, √3/2 અને 1. કોસ માટે અહીંયાથી શરૂઆત કરવાની, 1 પછી લખો √3/2, 1/√2, અહીંયા આવશે સોરી 1/2 અને પછી આવે 0. બરાબર. પછી tan θ. હવે tan θ આપણે સૂત્ર ભણ્યા હતા, sin θ upon cos θ. તો sin θ tan θ માટે અહીંયા 0, જો tan 0 ની કિંમત જોઈએ તો sin 0 ભાગ્યા cos 0/1 અને 0/1 કરો તો જવાબ આવે 0. એવી રીતના tan 30 ની કિંમત જો લાવી હોય તો અહીંયા 1/2 upon √3/2 એનો ગુણોત્તર કરો તો 2 2 જતા રહે શું? 1/√3. એવી રીતના tan 45 આ બંનેનો ગુણોત્તર લો તો આ બંને 1/√2 ભાગ્યા 1/√2 એટલે જવાબ આવે 1. tan 60 √3/2 ભાગ્યા 1/2 તો 2 2 જતા રહે, √3/1 એટલે જવાબ આવે √3. અને tan 90 1/0. ગણિતમાં હંમેશા ધ્યાન રાખવાનું, જો છેદમાં શૂન્ય હોય તે વ્યાખ્યાયિત થાય નહીં, એ અવ્યાખ્યાયિત એટલે કે એને કહી શકાય ઇન્ફાઇનાઇટ, અવ્યાખ્યાયિત. ક્લિયર છે? આ tan θ નું ભણ્યા. હવે sec θ એટલે કોનો વ્યસ્ત? તો sec θ એ cos θ નો વ્યસ્ત. તો તમારે શું કરવાનું? sec θ ની કિંમત લાવીને તો cos θ ની કિંમતને વ્યસ્ત લઈ લેવાની, એટલે 1 નો વ્યસ્ત એટલે 1/1 જવાબ આવે 1. sec 30 અંશની કિંમત લાવી છે તો cos 30 ની કિંમત √3/2 છે, એનો વ્યસ્ત લઈ લો 2/√3. એવી રીતના અહીંયા 1/√2 છે, અહીંયા લખાય √2, 1/2 છે તો 2 અને 0 એટલે 1/0 એટલે કે ઇન્ફાઇનાઇટ. એવી રીતે cos θ એટલે કોનો વ્યસ્ત? sin θ નો. તો 0 છે તો 1/0 ઇન્ફાઇનાઇટ, 1/2 નો વ્યસ્ત 2, 1/√2 નો વ્યસ્ત √2, 2/√3 અને 1 નો 1. cot θ એટલે tan θ નો વ્યસ્ત એટલે 1/0 ઇન્ફાઇનાઇટ, 1/√3 એનો વ્યસ્ત √3, 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત 1/√3, 1/ઇન્ફાઇનાઇટ. હવે 1/ઇન્ફાઇનાઇટ ના સમજ પડે તો cot 90 અંશની કિંમત એટલે cos 0/1, 0/1 એટલે જવાબ આવે 0. તો આ કિંમતોનો અભ્યાસ તમે ધોરણ 10માં કર્યો છો, તો એકવાર ફરી આપણે આને રિવાઇઝ કરી દીધું છે. હવે આપણે આના બેઝ ઉપર આધારિત અમુક એક્ઝામ્પલ ગણીએ, જેમાં પહેલો એક્ઝામ્પલ કિંમત શોધો કોની? તો કે ભાઈ sin 60 અંશ, sin 45 અંશ વત્તા cos 60 અંશ ને cos 45 અંશ. તો આની આપણે કિંમત શોધવાની છે. સૌથી પહેલાં હું આ બધી કિંમત લખી રહ્યું. sin 60 અંશની કિંમત કેટલી થાય? તો હમણાં આપણે ભણ્યા sin 60 અંશની કિંમત થાય છે √3/2. sin 45 અંશ આની કિંમત થાય છે 1/√2.
cos 60 ની કિંમત થાય છે 1/2 અને cos 45 ની કિંમત થાય છે 1/2. તો તમારે જો આની કિંમત શોધવી છે sin 60 sin 45 વત્તા cos 60 cos 45, તો આ બધી કિંમતો મૂકી દે. sin 60 ની કિંમત √3/2, sin 45 ની કિંમત 1/2 વત્તા cos 60 ની કિંમત 1/2 અને cos 45 ની કિંમત 1/2. છેદ અને 2√2 અને √3 × 1 √3/2√2 વત્તા 1 × 1 1 2√2. છેદ સમાન હોય એટલે અંશોનો સરવાળો થાય. √3 + 1/2√2. હવે છેદમાં √2 છે તો એને √2 વડે ગુણાઈએ અને ભગાઈએ. તો √2 √3 સાથે જાય તો બનાવે √6 અને 1 સાથે જાય તો બનાવે √2. √2 × √2 એ √2 નો વર્ગ. વર્ગમૂળ જતા રહે એટલે અહીંયા રહે 2, 2 દુ 4, એટલે જવાબ આવે √6 + √2/4. આ તમારો આન્સર. ક્વેશ્ચન 1 ખબર પડી મિત્રો? કિંમત શોધવાની છે, આમાં આપણે જસ્ટ કિંમત જ મૂકવાની છે. તેવી જ રીતના ક્વેશ્ચન નંબર 2. 2 sin² π/6 cot π/6 -3 cos² π/3 sec² π/3 ની કિંમત શોધો. 2 sin² π/6 cot π/6 -3 cos² π/3 sec² π/3 ની કિંમત શોધો. હવે સૌથી પહેલા આપણે sin π/6 એટલે sin 30 જેની કિંમત થાય 1/2. પછી આવે છે cot π/6. cot π/6 એટલે cot 30 અને cot 30 ની કિંમત આવે છે √3. cos π/3 એટલે cos 60 અને cos 60 ની કિંમત આવે છે 1/2. અને છેલ્લે છે sec π/3. sec π/3 ની કિંમત sec π/3 ની કિંમત 2. આ કિંમતો અહીંયા મૂકી દઈએ કે 2 sin² π/6 cot π/6 -3 cos² π/3 2 sin π/6 એટલે 1/2 1/2 નો વર્ગ. cot π/6 એટલે √3 -3 cos π/3 ની કિંમત 1/2 એટલે 1/2 નો વર્ગ. sec² π/3 એટલે 2 નો વર્ગ. 2 1 નો વર્ગ 1, અહીંયા √3 છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ આ 3 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને અહીંયા 2 નો વર્ગ 4, 4 4 ગયા. તો 2√3/4 -3 આ એની કિંમત આવે. ક્લિયર છે મિત્રો? હજુ તમે એનો લસા લઈ શકો. આ 2 દુ 4 બી જાય એ √3/2 -3 બી તમે લખી શકો. હજુ બી સપોઝ તમારે સાદુરૂપ આપવું હોય તો 2 ને આમ લઈ જાઓ તો √3 -6/2. આ તમારો આન્સર. ઓકે, નેક્સ્ટ.